નમસ્કાર. આપણા દેશમાં વૃદ્ધ થવું, એક પેન્શનર તરીકે જીવવું અને આખી જિંદગીની કમાણી પર ગુજારો કરવો એ પોતે જ એક સંઘર્ષ છે. અને આ સંઘર્ષ એવો છે જે દેખાતો નથી, ખૂબ જ શાંત, ખૂબ જ અંગત, પણ એટલો જ સાચો અને વાસ્તવિક છે. આજે આપણે જે વાત કરવાના છીએ એ માત્ર આંકડાઓની નથી, પણ એક ગૌરવની છે જે દરેક પેન્શનરને મળવું જોઈએ. આ એક વાક્ય છે ને, એ ઘણા પેન્શનરોની આખી જિંદગીની કહાની કહી જાય છે. એમની સવાર છાપાથી નહીં પણ દવાની ડબ્બીઓથી શરૂ થાય છે. આ એક હકીકત છે જે બતાવે છે કે જિંદગીનો આ છેલ્લો તબક્કો આરામ ઓછો અને ખર્ચાઓનો એક નવો હિસાબ વધારે લઈને આવે છે. તો સવાલ એ છે કે આ સંઘર્ષ ખરેખર દેખાય છે કેવો? જુઓ, એક તરફ છે ખર્ચાઓની લાંબી લિસ્ટ, ગેસનો બાટલો, લાઇટનું બિલ, ઘરની નાની મોટી જરૂરિયાતો અને હા, બાળકો અને પૌત્ર-પૌત્રીઓની પણ કેટલીક અપેક્ષાઓ હોય છે. આ બધું તો વધતું જ જાય છે, પણ સામે આવક, એ તો પેન્શનની ફિક્સ રકમ જ છે. એટલે દર મહિને પરિસ્થિતિ કંઈક એવી હોય છે જાણે બે ખિસ્સા હોય. એક ખિસ્સામાં થોડી આશા ભરેલી છે તો બીજામાં ચિંતાનો ભાર. અને આખો મહિનો બસ આ બે ખિસ્સા વચ્ચે સંતુલન જાળવવામાં જ નીકળી જાય છે. દરરોજ એક નવી ગણતરી માંડવી પડે છે. અને આ ચિંતાને વધુ વધારતી બે મોટી કપાતો છે જે પેન્શનમાંથી થાય છે. એક છે કમ્યુટેશન રિકવરી અને બીજું છે પેન્શન પરનો ટેક્સ. ચાલો, આ બંને શું છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. પહેલા વાત કરીએ કમ્યુટેશન રિકવરીની. આ છે શું? જુઓ, જ્યારે કોઈ રિટાયર થાય ત્યારે ઘણીવાર ઘર બનાવવા કે પછી દીકરા-દીકરીના લગ્ન જેવી મોટી જવાબદારીઓ સામે ઊભી હોય છે. તો એના માટે તેઓ એક મોટી રકમ એડવાન્સમાં લે છે અને બસ આ જ રકમ પછી દર મહિને એમના પેન્શનમાંથી હપ્તા રૂપે પાછી કાપવામાં આવે છે. અને આ કપાત ક્યાં સુધી ચાલે છે ખબર છે? પૂરા 15 વર્ષ. 15 વર્ષ! આ કોઈ નાનો સમયગાળો નથી. જરા વિચારો, આ દોઢ દાયકામાં તો જિંદગી ક્યાંથી ક્યાં પહોંચી જાય. તબિયત ઉપર નીચે થઈ શકે, નવી જવાબદારીઓ આવી શકે, પણ આ કપાતને એનાથી કોઈ ફરક નથી પડતો. એ તો બસ ચાલ્યા જ કરે છે 15 વર્ષ સુધી. ભલે પછી તબિયત ગમે તેવી હોય કે ખર્ચા ગમે તેટલા વધી ગયા હોય. એ નથી જોતી કે વૃદ્ધાવસ્થામાં એક એક રૂપિયો કેટલો કિંમતી હોય છે. અને હોસ્પિટલના ખર્ચા, દવાઓ અને વધતી મોંઘવારી વચ્ચે આ કપાત ખરેખર એક મોટો બોજ બની જાય છે. આ તો થઈ એક વાત. હવે આવીએ બીજા મોટા મુદ્દા પર, પેન્શન પર લાગતો ટેક્સ. દરેક પેન્શનરના મનમાં એક જ સવાલ હોય છે કે ભાઈ, આખી જિંદગી 30-35 વર્ષ નોકરી કરી, દર વર્ષે ઈમાનદારીથી ટેક્સ ભર્યો, તો પછી હવે એ જ કમાણીમાંથી મળતા પેન્શન પર ફરીથી ટેક્સ શા માટે? અને એમની દલીલ એકદમ સીધી અને સ્પષ્ટ છે. એમનું કહેવું છે કે અમે નોકરી દરમિયાન ટેક્સ ભર્યો, પ્રોવિડન્ટ ફંડમાં પણ પૈસા જમા કરાવ્યા. હવે રિટાયરમેન્ટ પછી આવકના બીજા કોઈ મોટા સાધનો તો છે નહીં. છતાં પણ અમને એ જ ટેક્સ સ્લેબમાં ગણવામાં આવે છે જેમાં એક યુવાન કમાતો વ્યક્તિ આવે છે. આ તો સીધો અન્યાય છે, ખરું ને? પણ આ બધી સમસ્યાઓ વચ્ચે હવે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. એવું લાગે છે કે કેટલાક ફેરફારો પર હવે ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે, જે પેન્શનરો માટે ખરેખર મોટી રાહત લાવી શકે છે. જેમ કે કમ્યુટેશન રિકવરીની વાત કરીએ તો જે હાલમાં 15 વર્ષનો સમયગાળો છે એને ઘટાડીને 11 કે 12 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. એટલે કે સીધી વાત, કપાતનો બોજ 3 થી 4 વર્ષ ઘટી જશે. અને આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ થયો કે પેન્શનરોને પોતાનું આખું પૂરેપૂરું પેન્શન 3 થી 4 વર્ષ વહેલું મળવાનું શરૂ થઈ જશે. જરા કલ્પના તો કરો, દર મહિને જે પૈસા કપાતા હતા એ જો હાથમાં આવવા લાગે તો એ પરિવાર માટે કેટલી મોટી વાત કહેવાય. હવે વાત કરીએ પેન્શન ટેક્સને. અહીં પણ રાહત માટે બે વિકલ્પો પર વિચાર ચાલી રહ્યો છે. પહેલો વિકલ્પ એ છે કે એક લિમિટ સુધી પેન્શનને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી કરી દેવામાં આવે. અને બીજો વિકલ્પ એ છે કે સિનિયર સિટીઝન્સ માટે એક અલગ, ખાસ ટેક્સ સ્લેબ બનાવવામાં આવે જેમાં એમને વધારે છૂટછાટ મળે. અને જુઓ, જો આમાંથી કોઈ પણ ફેરફાર લાગુ થાય છે તો એ માત્ર એક નાણાકીય રાહત નહીં હોય. એનાથી પણ મોટો એ એક સંદેશ હશે. એવો સંદેશ કે આ દેશમાં કોઈની આખી જિંદગીની સેવા અને ઈમાનદારીની કિંમત ખાલી ભાષણોમાં નથી, પણ સરકારની પોલિસીમાં પણ છે. તો કમ્યુટેશન અને ટેક્સ, આ તો બે મોટા મુદ્દા થયા. પણ એ સિવાય પણ પેન્શનરોના જીવનમાં બીજા ઘણા નાના મોટા પડકારો છે જેના પર ધ્યાન આપવું એટલું જ જરૂરી છે. જેમાં 3 બાબતો ખૂબ જ મહત્વની છે. એક તો છે ફિક્સ્ડ મેડિકલ અલાઉન્સ, જે આજની મોંઘવારી સામે બિલકુલ અપૂરતું છે.
બીજું છે પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે જમા કરાવવું પડતું લાઈફ સર્ટિફિકેટ. અને ત્રીજું, જે આજે સૌથી મોટો ખતરો બની ગયો છે, એ છે ઓનલાઈન ફ્રોડ અથવા તો સાયબર ફ્રોડ. આ લાઈફ સર્ટિફિકેટ જે છે એ દર વર્ષે જમા કરાવવું ફરજિયાત છે. કામ નાનું છે પણ ઘણા વૃદ્ધો માટે એ અઘરું પડી જાય છે. અને જો ભૂલથી પણ સમયસર જમા ના થયું તો સીધું પેન્શન જ અટકી જાય છે. જો કે હવે ડિજિટલ વિકલ્પો છે, એટલે પરિવારના લોકોએ આગળ આવીને આ કામમાં મદદ કરવી જ જોઈએ. અને હવે સૌથી સાવચેત રહેવાની વાત, સાયબર ફ્રોડ. આ ઠગ લોકો છે ને, એ ફોન કરીને સીધી ધમકી આપે છે, કાકા તમારું પેન્શન બંધ થઈ જશે, જલ્દી આ માહિતી આપો. અને પછી ઓટીપી, પિન નંબર, બેંકની વિગતો જેવી વસ્તુઓ માંગે છે. એક વાત ગાંઠ બાંધીને યાદ રાખી લેજો, કોઈ પણ સાચી બેંક કે સરકારી ઓફિસ ક્યારે પણ ફોન પર આવી પર્સનલ માહિતી નથી માંગતી. આવો કોઈ પણ ફોન આવે તો કાંઈ પણ કહ્યા વગર સીધો ફોન કાપી નાખવાનો. તો પછી ભલે એ પેન્શનમાંથી થતી કપાત હોય, દવાઓના ખર્ચાની ચિંતા હોય કે પછી ઓનલાઈન ફ્રોડનો ડર હોય, આ બધી જ વાતો એક જ જગ્યાએ આવીને જોડાય છે. અને એ છે દરેક પેન્શનરનો સન્માન સાથે જીવવાનો હક. કારણ કે ઉંમરના આ પડાવ પર આર્થિક સુરક્ષાથી મોટું કશું નથી. તો એક સન્માનજનક રિટાયરમેન્ટ માટે શું શું જરૂરી છે? કમ્યુટેશનના નિયમો થોડા સારા અને ન્યાયી બને. ટેક્સમાં વરિષ્ઠ નાગરિકોને યોગ્ય રાહત મળે, મેડિકલ સપોર્ટ પૂરતો હોય અને આજના જમાનાના ફ્રોડથી તેમને બચાવી શકાય. આ બધી જ બાબતો ખૂબ જ જરૂરી છે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે, આ બધી સુવિધાઓ અને રાહતો જેની આપણે વાત કરી, એ કોઈ ભેટ છે, કોઈ દયા છે કે પછી એક વ્યક્તિએ આખી જિંદગી દેશની સેવા કરી એના બદલામાં મળેલો એનો હક છે? આનો જવાબ આપણી પોલિસી અને એક સમાજ તરીકે આપણી વિચારસરણીમાં છુપાયેલો છે.